અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ લાભાર્થીઓને સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ મળે તેવા આશયથી રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી તેમાં લાભાર્થીની જુદી જુદી વિગતો ભરવામાં આવનાર છે। આ કામગીરી તાલુકા વિકાસ અધિકારીની દેખરેખ હેઠળ તલાટી કમ મંત્રીઓ તેમજ સરકારી સંસ્થાઓમાં ભણતા વિદ્યાર્થીઓ કામ કરશે, જે માટે તાલીમ પણ અપાઈ ગઈ છે। ગામે ગામ અને ઘરે ઘરે જઈ કર્મચારીઓ લાભાર્થીઓની વિગતોનું ફોર્મ એપ્લિકેશન દ્વારા ભરશે। આ કામગીરી 1 મહિનામાં પૂરી કરવામાં આવનાર હોવાનું પણ જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું। ખાસ કરીને આ અભિયાન અંતર્ગત જિલ્લાના 11 લાખ લોકોનો સર્વે કરી ડેટા એકત્ર કરી સરકારની જુદી જુદી યોજનાના વંચિત અને લાયક લાભાર્થીઓ સરળતાથી યોજનાઓનો લાભ મેળવી શકે તેમજ યોજનાના લાભાર્થીઓ સુધી પહોંચી શકે તેવા પ્રયત્નો આ અભિયાનથી હાથ ધરાશે। આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લાના દરેક લાભાર્થીઓને વિનંતી છે કે આ સર્વે યોજનાથી વંચિત લાભાર્થીઓને લાભ અપાવવા માટે જ છે, જેથી ગભરાયા વગર લોકો માહિતી આપે। આ સર્વે કોઈ પણ લાભ લેવા માટે નથી, જેથી દરેક લાભાર્થી આ સર્વે ફોર્મ ભરાવે તેવી અપીલ કરી હતી। આજરોજ જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યું છે। એમના લોન્ચ સંતૃપ્તિ અભિયાન તરીકે એ ઓળખવામાં આવશે અને એમનું લોન્ચ માનનીય મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના હસ્તે કરવામાં આવ્યું છે। આમાં અમે એક ઓનલાઈન ફોર્મ બનાવ્યું છે અને આખી પોપ્યુલેશનનું આપણે જિલ્લાની જે સમગ્ર પોપ્યુલેશન છે એમનું સર્વે કરવામાં આવશે। એક ઓનલાઈન ફોર્મ છે જે જેટલા સર્વે કરનારા છે એમાં સર્વે કરનારમાં અમારા આખા ગ્રામના જે ગ્રામ્ય લેવલનું સ્ટાફ છે, આંગણવાડી વર્કર છે, આશા વર્કર છે, તલાટી કમ મંત્રી, રેવન્યુ તલાટી, ગ્રામ સેવક, આઈટીઆઈના અમુક વોલેન્ટિયર્સ છે, એ બધાને અમે ટ્રેનિંગ આપી દીધી છે ઓલરેડી। એ જે એપ છે એમના ડાઉનલોડ, એમની તાલીમ એમને અપાઈ ગઈ છે। એમાં એમના હેતુ એ છે કે ક્યાંક ને ક્યાંક અમારી સરકારની રોજિંદા કામગીરીમાં કોઈ જે ગેપ ફિલિંગ છે, જે કોઈના કોઈ યોજનાઓમાં રહી જાય છે, એમને હવે સરકાર એમના દ્વાર જઈને અને એમને ટાર્ગેટેડ આપનું અચીવમેન્ટ થાય એના માટે એક નાનકડું પ્રયાસ જિલ્લા વહીવટીતંત્ર તરફથી છે। આખી આપની લગભગ 11 લાખની જે વસ્તી છે એમના દરેક કુટુંબના એમાં સર્વે કરવામાં આવશે। યોજનાઓની જ્યાં સુધી વાત છે, સરકારની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જેટલી ફ્લેગશિપ સ્કીમ્સ છે મોટી મોટી, એમાં PM સૂર્યઘર બિજલી યોજના હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ હોય કે સખી મંડળ NRLMની હોય, બેન્કિંગની જે ઇન્સ્યોરન્સથી લગની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે, સુરક્ષા વીમા યોજના છે, એવી દરેક PM કિસાન સન્માન નિધિની વાત હોય, રાશન કાર્ડની વાત હોય, આવકના મર્યાદા આવકના દાખલા હોય અને મોટાભાગે જે આધાર કાર્ડથી રિલેટેડ જે પ્રશ્નો છે જેના કારણે બીજી યોજનાઓમાં પણ લોકોને તકલીફ પડે છે, એ બધા એમાં આવરી લેવામાં આવ્યું છે અને આ ફોર્મ દરેક અમે માણસને આપી દીધું છે। મીડિયા સાથે અમે શેર કરશું। મારી મીડિયાના મિત્રોથી અપીલ રહેશે કે આપ લોકો એમની કવરેજ, એમના જે જાગૃતિથી લોકો સુધી પહોંચાવો અને બીજું લોકો એમાં સહકાર આપે। આ કોઈનું નામ કાઢવા માટે નથી, લોકોનું નામ સમાવેશ કરવા માટે છે કે દરેક સ્કીમમાં એલિજિબલ લાભાર્થીઓને એમાં લાભ મળે।